વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને વડોદરા ફાયર બ્રિગેડ એક્શનમાં જોવા મળી રહી છે। શહેરના સુરસાગર તળાવ ખાતે ફાયર બ્રિગેડ દ્વારા વિશેષ રેસ્ક્યુ ડેમો અને નિર્દેશનનું આયોજન કરવામાં આવ્યું। વરસાદ દરમિયાન પાણીમાં ફસાયેલા લોકોનું કેવી રીતે ઝડપથી અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી શકાય તે અંગે ફાયર જવાનોને તાલીમ આપવામાં આવી હતી। આ દરમિયાન રબર બોટ, લાઈફ જેકેટ, રેસ્ક્યુ બોટ, દોરડા અને અન્ય બચાવ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોઈપણ આપત્તિની સ્થિતિમાં ઓછા સમયમાં અસરકારક બચાવ કામગીરી કરી શકાય તે માટે વિવિધ પ્રકારની મોક ડ્રીલ પણ યોજાઈ છે। વરસાદી મોસમ દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફાયર બ્રિગેડ સંપૂર્ણ તૈયારી સાથે સજ્જ હોવાનું અધિકારીઓએ જણાવ્યું। સાથે જ લોકોને પણ વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અને જોખમી સ્થળોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી। જી આજરોજ જીઆઈડીસી ફાયર સ્ટેશન ખાતેથી જે આપણા વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં બે પ્રકારની બોટ છે, રબર બોટ અને ફાઇબર બોટ। તો એનું એક આજે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। જી આજરોજ જે આપણને પાણીના કોલ મળે છે, જે નદીના હોય છે કે પછી તળાવમાં હોય છે, કે ડેડ બોડીઝના હોય છે, કે રેસ્ક્યુ કરવાના કોલ હોય છે, કોઈ જગ્યાએ બચાવ કામગીરીના, તો એના ભાગરૂપે જે કઈ રીતની પદ્ધતિ હોય છે અને જે સ્ટાફ છે તો એ વધુમાં વધુ સારી જે કામગીરી છે એ કઈ રીતે કરી શકે, કઈ રીતે સમય બચી શકે, કઈ રીતે રેસ્ક્યુને આપણે સૌથી સારી રીતે કરી શકીએ, તો એ તમામ જે બાબતો છે એને ધ્યાને રાખીને આજ રોજ પ્રેક્ટિસ કરવામાં આવી છે।